નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળી રહે। સૌપ્રથમના સમાચાર ગુજરાતમાં ફરી તોફાની પવન સાથે ભારે વરસાદ અને અપર વિસ્તારમાં વાત કરીએ તો ગરમી વચ્ચે ગુજરાતમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાત પવન સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે, જે ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે। આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 2 દિવસ વહેલું આવશે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે। 8 અને 9 જૂને વરસાદ પડશે। હવામાન વિભાગે ગુજરાતમાં પ્રી મોન્સૂનની વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં 8-9 તારીખે વરસાદ પડશે। અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે, તો ગાંધીનગરમાં તાપમાન 41.5 ડિગ્રી રહ્યું છે। રાજ્યમાં વધુ 43 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે। ત્યાર પછીના અગત્યના સમાચાર, અમિત શાહનું ચૂંટણી જીત્યા પછી પહેલું ટ્વીટ આના પર વિસ્તારમાં વાત કરીએ તો પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ દેશને હું જનતાને કોટી કોટી નમન કરું છું। સતત ત્રીજી જીતે સ્પષ્ટ કર્યું છે કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી પર છે। આ જીત દેશ માટે પોતાનું જીવન બલિદાન આપનાર પીએમ મોદીમાં લોકોને અતૂટ અનુપ્રતિબિંબ છે। મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાનો આ વિશ્વાસનો મત છે। નવું ભારત આ જનતાને દેશ સાથે વિકાસ યાત્રાને વધુ વેગ અને તાકાત આપવા તૈયાર છે। ત્યાર પછીના અગત્યના સમાચાર જોઈએ તો મિત્રો, ભારતીય વિમાન ક્રેશ અને અપર વિસ્તારમાં વાત કરીએ તો ભારતીય વાયુસેનાએ એક ફાઇટર પ્લેન સુખોઈ 30 MKI મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ક્રેશ થયું હતું। સૌભાગ્યની વાત એ છે કે વિમાનના બંને પાયલટ સમયસર વિમાનમાંથી બહાર નીકળી શક્યા હતા અને તેઓ સલામત છે। આ વિમાન ઓવરહોલિંગ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે હતું। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, સરકાર બનવા પાછળ કોંગ્રેસનું મોટું નિવેદન આના પર વિસ્તારમાં વાત કરીએ તો દેશમાં સરકાર બનવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે અને બેઠકમાં અમારો સહયોગ સાથે ચર્ચા કરીશું। ત્યારબાદ અમે તમારી સાથે આગળ વાત કરીશું। ખડગેએ કહ્યું છે કે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે અને મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે। અમે અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં તો મોદીજી સાવધાન થઈ જશે। આમ આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનનું મોટું નિવેદન સામે આવ્યું છે। ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, અંબાલાલ પટેલની 7 આગાહી આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ફરી 7 આગાહી કરવામાં આવી છે, જે મુજબ વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે હાલમાં મહિનામાં એટલે કે જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી જણાવી છે। ત્યારબાદ અંબાલાલની આગાહી કરતા 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। ત્યારબાદ જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતાઓ દર્શાવી છે। ગુજરાતમાં 4 જૂને કચ્છના વાતાવરણમાં પલટો આવશે। ત્યાર પછી 4 જૂનથી ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ત્યાર પછી 4 જૂન દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। રાજ્યમાં 10મી અને 12મી જૂન વચ્ચે વરસાદની આગાહી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા। પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે। આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું। હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું। તેમણે તમામ કાર્યકરો અને તેઓએ કરેલા સમર્પણ અને અથાગ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે। ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો કંગના રનૌતને લઈ હિમાચલ પ્રદેશમાં મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત સીટ પર જીત્યા છે। આ સમયે ખૂબ ભાવુક છું। હું મંડીના લોકોને આભાર વ્યક્ત કરું છું। તેઓએ પીએમ મોદી અને તેમના સુશાસનને પસંદ કર્યો છે। આ ચૂંટણી લડાઈમાં મંડીની ઓળખનો પ્રશ્ન બની ગઈ હતી। મંડી પીએમ મોદીના નેતૃત્વનો ઘણો વિકાસ કરશે। નોંધનીય છે કે મંડીથી કંગના રનૌતનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે। ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, સોનામાં ભાવમાં બમણો વધારો। મંગળવાર 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। આજે વાયદા બજારમાં સોનાની કિંમતમાં આશરે ₹500નો વધારો થયો છે। આજે સોનું 72,200ની ઉપર રહ્યું છે। તે જ સમયે ચાંદીના ભાવ જોઈએ તો ₹100નો વધારો કરવામાં આવ્યો છે। આજે ચાંદી 92,000 પ્રતિ કિલોના આસપાસ છે। MCX એટલે કે વાયદા બજારમાં મંગળવારે 5 જૂને
ડિલિવરી માટેનું સોનું 549 વધીને 72,279 પ્રતિ 10 ગ્રામ થયું હતું, જ્યારે MCX પર 5 જુલાઈએ ડિલિવરી માટે ચાંદી 121 વધીને ₹92,154 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ત્યાર પછીના છેલ્લા સમાચારની વાત કરીએ તો પીએમ મોદી કરતાં રાહુલ ગાંધીની મોટી જીત. આના પર વિસ્તારમાં વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વિશેષ રાહુલ ગાંધીનો માહોલ હતો. આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ પર જીતી હતી, જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું હતું. તેઓ માત્ર 1.5 લાખ મતોથી જીતી શક્યા છે. સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટો આવી રહી છે. એક યુઝરે લખ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે. વાસ્તવમાં વાત કરીએ તો રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ 3.5 લાખ મતોથી જીતી છે. સૌપ્રથમના સમાચાર મિત્રો, વરસાદને લઈ જોઈએ સમાચાર વિસ્તારમાં. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ધારી ગ્રામ્ય બાદ ખાંભાના ગામડાઓમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. ગરમી વચ્ચે મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, 12 કરોડ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. આના પર વિસ્તારમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે આગામી સમય માટે સારા સમાચાર છે. યોજનાનો લાભ લગભગ 12 કરોડ ખેડૂતોને મળશે. 4 જૂનના પરિણામ બાદ નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. ખાસ કે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. આ યોજનામાં અપડેટ આવતા તમને જણાવીશું. ત્યારબાદ અગત્યના સમાચાર, મોંઘવારીનો માર, દૂધના ભાવમાં વધારો. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો છે. અમૂલ દૂધના દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે આજે સવારથી જ અમલ બનશે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો થયો છે. એટલે કે ચૂંટણી પહેલાં ₹64 લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે ₹66 બનશે. અમૂલ તાજા 54 અને શક્તિ ₹60 પ્રતિ લીટરના ભાવે વેચાશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો સુરતમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે. તેણે એક વેપારી પાસે 2 કરોડની ખંડની માંગણી હોવાનું સામે આવ્યું છે. તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ ગઈ છે. કીર્તિ પટેલ અને તેના શાગીર્દો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની શોધખોળ ચાલી રહી છે. કીર્તિ પટેલ સામે આ પહેલાં પણ અગાઉ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, રાજકોટમાં ફાયર એનઓસી વગરની 47 સ્કૂલો સીલ કરાઈ છે. આના પર વિસ્તારમાં વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગરની નાની મોટી 47 સ્કૂલ સીલ કરી છે, જેમાં ધોકિયા, ન્યુયેરા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ પણ પાલિકાની 18 ટીમો દ્વારા ચેકિંગ શરૂ છે. છેલ્લા 4 દિવસમાં ફાયર એનઓસી તેમજ બીયુ પર પરમિશન વિનાના 160 જેટલા એકમો મનપાએ સીલ કરી દીધા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, મુસાફરી મોંઘી થશે. હવે ટોલ ટેક્સમાં વધારો કરાયો છે. અને આપણે વિસ્તારમાં વાત કરીએ તો NHIએ દેશમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. આજથી તમામ ટોલ પ્લાઝા વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો. એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થશે. આજે સવારથી જ અમૂલ દૂધના ભાવમાં પણ વધારો બાદ મોંઘવારીનો માર બીજો ફટકો છે. આ દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ અપાઈ દેવાઈ છે. ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, જિગ્નેશ મેવાણીનું મોટું એલાન. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો દલિત આગેવાન અને MLA જિગ્નેશ મેવાણીનું મોટું એલાન કર્યું છે, જેમાં દલિત સમાજનું 48 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે. જો બીજેપીના MLA ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહની ધરપકડ નહીં થાય તો 48 કલાકમાં જૂનાગઢ બંધની ચીમકી આપી છે. સાથે ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજાય તેવું જણાવ્યું છે. સરકાર MLAના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં દલિતો પર અત્યાચારની 1 વર્ષમાં 51,000 ઘટનાઓ બની છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. આના ઉપર વિસ્તારમાં જોઈએ તો પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેમાં પ્રતિ કિલો ફેટ પર
₹30નો વધારો કરાયો છે। આથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટનો ભાવમાં ફાયદો થશે। પહેલા પશુપાલકોને ₹770નો ભાવ મળતો હતો, તે હવે પ્રતિ કિલો ફેટે ₹800 કરવામાં આવ્યો છે। ડેરીએ વેચાણ ભાવમાં 3.12% અને ખરીદ ભાવમાં 3.90%નો વધારો કર્યો છે। બરોડા ડેરીની બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવતા પશુપાલકોને મોટો ફાયદો થયો છે। ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, બેંગ્લોરમાં વરસાદે તોડ્યો 133 વરનો રેકોર્ડ। આના પર વિસ્તારમાં જોઈએ તો બેંગ્લોરમાં ચોમાસાના આગમન પહેલા જ 2 જૂને ભારે વરસાદ પડ્યો હતો। આ દરમિયાન વરસાદે એક જ દિવસમાં 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। રિપોર્ટ અનુસાર અહીં 2 જૂને 111.1 મીમી વરસાદ વરસ્યો છે। અગાઉ વર્ષ 1891માં 101.6 મીમી વરસાદ નોંધાયો હતો। IMDએ આગાહી કરી છે કે બેંગલુરુમાં 3 થી 5 જૂન દરમિયાન વરસાદ પડશે। અહીં યલો એલર્ટ જારી છે। દેશમાં ગરમીની સાથે જ વરસાદ પણ રેકોર્ડ તોડશે તેવું અનુમાન છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નવી સરકાર બનતા જ RBIએ આપશે મોટી ભેટ। જાણો શું છે આ મામલો। શું આ અઠવાડિયું ખુશીનું સપ્તાહ સાબિત થશે? જૂનની શરૂઆતમાં જ શેર બજારમાં તેજી છે। હવે એવી અટકળો ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરી શકે છે। નવી સરકારની રચના બાદ RBI પણ સામાન્ય માણસની ભેટ આપશે। તો શું આ અઠવાડિયે RBI તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે? જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર સુધી દરેક વસ્તુમાં રાહત મળી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં ભયાનક અકસ્માત, 3ના મોત। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે। અહીં ઓવર સ્પીડમાં આવતી કારે એક ચોક પર 6 લોકોને કચડી નાખ્યા છે, જેમાં કાર ચાલક સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। આ અકસ્માતમાં CCTV ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ વિના જારી કરવામાં આવશે કે નહીં। સરકારે હવે એક કેસમાં સ્પષ્ટતા જારી કરી છે। સરકારે કહ્યું છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ વિના લાયસન્સ આપવામાં આવશે નહીં। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સેન્ટર અને ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રો અંગે સ્પષ્ટતા જારી કરી છે। મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 1 જૂનથી વર્તમાન જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ચોમાસું 3 દિવસ બાદ એક જ સાથે 3 રાજ્યોમાં સુધી પહોંચ્યું છે। વિસ્તારમાં જોઈએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળ બાદ ચોમાસું આગળ વધીને હવે પાડોશી રાજ્યો સુધી પહોંચી ગયું છે। આ ઉપરાંત ચોમાસું આગળ વધે એવી સતત અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ 1 જૂન કરતાં એક દિવસ વહેલું એટલે કે 30 મેના રોજ કેરળ પહોંચી ગયું હતું। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ફ્રી સેવા માટે હવે આધાર કાર્ડના આટલા દિવસો બાકી। આના પર વિસ્તારમાં જોઈએ તો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તેવા તમામ માટે છેલ્લી તક છે। UIDએ એક સુધારા ફીમાં માફ કરી છે અને હવે તમે 11મી જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે ₹50ની ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળામાં નાગરિકને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો। UIDA.gov.in પર જઈને અપડેટ કરી શકો છો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, મણિપુરમાં પૂરનો કહેર। આના ઉપર વિસ્તારમાં જોઈએ તો તોફાન રેમ્બલના કારણે મણિપુરની ઘણી નદીઓમાં પાણી વધ્યું છે, જેને લઈ અનેક વિસ્તારો પૂર આવ્યું છે। પૂર પ્રભાવિત વિસ્તારોમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે। NDRF અને 3 ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે। બીજી તરફ આસામના 3 જિલ્લામાં 564 ગામો પૂરની ઝપેટમાં છે। અહીં મૃત્યુ આંક વધીને 14 થયો છે। નાંગાવના જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે। લોકોને આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચેસ પ્લેયર પ્રજ્ઞાનંદે ઇતિહાસ રચ્યો છે। ભારતના સ્ટાર એસ ખેલાડી આર પ્રજ્ઞાનંદે નોર્વેજિયન ચેસમાં ઇતિહાસ રચ્યો છે। તેણે ક્લાસિકલ ચેસના 5મા રાઉન્ડમાં વિશ્વનો 2જા નંબરના ખેલાડીને ફેબિયાનો કારુઆનને હરાવવામાં સફળતા મેળવી છે। આ જીત સાથે પ્રજ્ઞાનંદે ક્લાસિક ચેસમાં પ્રથમ વખત વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસને પણ અને 2જા નંબરના ખેલાડી કારુઆનને હરાવવામાં સફળતા મેળવી છે અને ઇતિહાસ રચ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું છે।
જમ્મુ કાશ્મીરના પુલવામા આજે વહેલી સવારથી સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. મળતી માહિતી પ્રમાણે પુલવામાના નિહામા વિસ્તારમાં સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યા બાદ સેના પણ મળતો જવાબ આપ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે પુલવામાના નિહામામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, સરકારે મે મહિનામાં જીએસટીમાંથી 1.73 લાખ કમાયા છે. આના પર વિસ્તારમાં જોઈએ તો એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાંથી 1.73 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. અત્યાર સુધીમાં કોઈ પણ મહિનામાં આ ચોથું સૌથી વધુ જીએસટી કલેક્શન છે અને નાણાકીય વર્ષ 2024-25નું બીજું સૌથી વધુ જીએસટી કલેક્શન છે. અગાઉ સરકારે એપ્રિલ 2024માં જીએસટીમાંથી મહત્તમ 2.10 લાખ કરોડ એકત્ર કર્યા હતા. ગ્રોસ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 10% વધ્યું છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હાર્દિક પંડ્યાના શોટથી શોરીફુલ ઇસ્લામ ઘાયલ થયા છે અને આપણા વિસ્તારમાં જોઈએ તો ભારત સામે રમાયેલી એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશનો બોલર શોરીફુલ ઇસ્લામ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેના હાથમાં કુલ 6 ટાંકા આવ્યા છે. શોરીફુલને આ ઈજા હાર્દિક પંડ્યા દ્વારા રમવામાં આવેલી શોટથી થઈ હતી. એવો અંદાજ છે કે તેની ઈજાને સાજા થવામાં ઓછામાં ઓછો 1 સપ્તાહનો સમય લાગી શકે છે. આનો અર્થ એ છે કે 7 જૂને શ્રીલંકા સામે બાંગ્લાદેશની શરૂઆતમાં જ મેચમાં આ ખેલાડી રમી શકશે નહીં. મિત્રો, આજના સૌથી